તારા બધાને અત્યારે વાગ્યો છે 1 અને હું જો બારોબાર બેઠી, થોડા થોડા છાંટા ચાલુ થઈ ગયા, વાદળા કાળા કાળા થઈ ગયા એટલે હમણાં વરસાદ ચાલુ થઈ જાય. અને જો સેન્ટ મેરી સૂતી ને તો હું જોઉં મારે 11:30 એટલે બની જાય. પછી રુદ્રની સ્કૂલ હોય એટલે આજ તો અમારા પાસે વાળાને એડમિશન લીધું એટલે રુદ્ર એના ભેગો સ્કૂલે વયો ગયો. નકર હું મૂકવા જાઉં, જમી નાસ્તો યા રોટલી ને એવું જ લઈ જવાનું હોય એટલે એ લઈ અને એ સ્કૂલે ગયે. અને હું જો બારોબાર બેઠી, આવાના તો કપડાં ધોઈએ તો સુકાય નહીં. એટલે વરસાદ તો નકર પણ આગળ પણ 2-3 દી થયો તો, વચમાં 2 દી જ બંધ રહ્યો. બાકી છાંટા તો જીરી જીરી ચાલુ જ છે. ને આજે હવે લાગે તો ખરી કે જોરશોર આવશે, એટલે વધારે આવશે એમ આજ લાગે તો ખરી. ને કીએ કે બધા કીએ કે આગાહી છે, જોઈએ કેટલોક આવે. તેડવા ટાઈમે રુદ્રને સ્કૂટરમાં હોય ને તો જો તેડવા ટાણ આવે ને તો પ્રોબ્લેમ થાય, નકર તો વાંધો ન આવે. નહીં હોય તો કંઈ પ્રોબ્લેમ જ નહીં થાય. હાંકવું પડે ને એટલે આંખમાં પાણી પડે એટલે હાંકી ન હગીએ. એટલે છોકરાને લઈને એટલું રિસ્ક ન લઈ શકીએ આપણે. એકલા હોય તો વાંધો ન આવે, પણ પછી આંખો આખી બંધ થઈ ગઈ એટલે કંઈ આમ પૂજે નહીં એવું થાય. એટલે જો જોઈએ હવે હું તેડવા ટાઈમે એને શું થાય સ્કૂલે, વરસાદ રીએ કે હું બંધ થઈ જાય. અત્યારે તાવ છે એ તો ફાઇનલ જ છે. નાસ્તાનો ડબ્બો ભરી લીધો, વાગ્યા અત્યારે 2:45 અને હમણાં જ મેં બનાવ્યો નાસ્તો. કારણ કે વાતાવરણ વરસાદી છે ને તો ભૂખ બહુ લાગે, તો આવી રીતના નાસ્તો હોય તો કરવા થાય. તો જે જો એમાં મકાઈના પૌવા, મમરા અને બી એ બધું નાખી અને મિક્સ કરી અને બનાવી નાખ્યો. ને સ્કૂલેથી આવે ત્યારે ભૂખ લાગે તો એમ કે ખાવા થાય, અને બહારનું ન ખાય. અને નકર પણ આપણે પણ લાગે, મોટાઓને પણ. તો આવી રીતના નાસ્તો હોય તો કરવા થાય, એવા માટે બનાવી નાખ્યો. અને વાતાવરણ તો આજે ફૂલ વરસાદ અત્યારે જો ચાલુ થઈ 12 વાગ્યાનું ચાલુ થયેલું છે અને હજી પણ ચાલુ જ છે. એ રીતના વરસાદ પડે અને જો અહીંયા ભરાઈ પણ ગયા. આટલો 2 કલાકનો વરસાદ પડી ગયો પોરબંદરમાં અને હજી પણ ચાલુ જ છે. વરસાદની અને સાંદીપરની સ્કૂલે ઊભી રુદ્રની આજે છોકરાનું છૂટું નથી એટલે હું થોડી પીચાઈ ગઈ. વરસાદ ચાલુ છે અને 4:30 વાગ્યા. પ્રિતેશનો ફર્સ્ટ ડે હતો, કેવો ગયો? હે, રુદ્રના જ ક્લાસમાં આવ્યો. રુદ્રનો અને એના ફ્રેન્ડનો એક જ ક્લાસ આવ્યા અમારા પાસે જ રહીએ. અને જો થોડો વરસાદ ચાલુ હોય એટલે તો હું સ્કૂટર લઈને આવી, ને કારણ પપ્પા આવા જ ગાડી લઈને તેડી જાત. નહીં હવાને મૂકવા આવ્યા હતા. જો રહી ગયો, રુદ્રને તેડી અને ઘરે પૂગી ગઈ. થોડી ભીંજાણી હતી. વરસાદ થોડો ચાલુ હતો અને હું સ્કૂટર લઈ અને તેડવા ગઈ. ગાડીમાં થોડોક પ્રોબ્લેમ હતો પ્રિતેશના પપ્પાને, એટલે એ હવાના મૂકવા ગયા હતા તો આવીને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો એટલે એ તેડવા ન જઈ ગયા. પછી હું સ્કૂટર લઈને ગઈ. વરસાદ થોડોક હતો એટલે વાંધો ન આવ્યો. ફૂલ હોત તો જે પ્રોબ્લેમ થાત, ફૂલ હોય તો આખી ન હગીએ. અને 2 જણા આજ તો 6:30 અને રુદ્ર અને પ્રિતેશ 2 લેસન કરે છે. અને પ્રિતેશ 2 કરે છે લેસન. સ્કૂલેથી આપેલું જે લેસન છે એ અમારે મોબાઈલમાં આવી જાય છે. તો જે પ્રિતેશનું તો આજે એડમિશન થયેલ છે એટલે એને મેં વોટ્સઅપમાં નાખ્યું હતું, પણ એ 2ને હારે કરવું હતું લેસન, એટલે અહીંયા આવ્યો અને મેં થોડીક હેલ્પ કરી 2ની લેસન કરવામાં. રુદ્રને જો થઈ ગયો અને બીજી હવે બુક કાઢે છે સ્વાધ્યાય પોથી, અને પ્રિતેશના થોડુંક બાકી છે તો લખે છે. જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે જો છોકરાઓનું આવી રીતના જ આપણો પણ આખો દી એની વાહે જાય છે, અને છોકરાઓનો પણ ફૂલ ડે ભણવામાં જ જાય છે. જે તો ટ્યુશન નથી, કારણ કે ચોમાસું છે એટલે ટ્યુશનનું થોડોક એવોર્ડ કર્યું. થોડુંક આ નીકળી જાય ને એટલું તો આપણે આવડતું એટલે કરાવી શકીએ, પણ આપણા છોકરા થોડુંક આપણા પાસે નથી કરતા, આમ ધ્યાન રાખીએ અને રમતમાં કરે એટલે આપણે ટ્યુશન રાખતા હોય. રુદ્ર આજે મસ્ત એની લેસન કરી લીધું ને ડેઈલી આવીને કરી લઈએ, પણ વાં થોડોક મેડમથી બીએ એટલે યાદ રાખે ને અહીંયા આપણાથી બીએ નહીં, એટલે આપણે એમ કે ખબર છે કે એટલા મારશું નહીં, ખીચકાશું નહીં,
એટલે રમતમાં થોડુંક કરે. તો ચોમાસું છે એટલે ટ્યુશન હમણાં અવોર્ડ પર નાખ્યું કે અમુક જવામાં આવવામાં થોડોક પ્રોબ્લેમ થાય. એટલે પછી હવે આ ચોમાસું વયું જાય તો વિચારીએ કે ટ્યુશન કરીએ, બેયને રાખી દે. હું જ્યારે આને મસ્તી ઉકલે એનું પોતાનું લેસન થઈ ગયું અને આ એની સાથે પોથીમાંથી પૂરે છે. કારણ કે સ્કૂલમાં એ લોકોને બહુ મેળ નથી આવતો, ઝડપથી લખાવે એટલે નહીં, ઝડપથી લખાવે ને એ લેસનમાં અડધું પૂણું મારું માથું ખાઈ ગયા. પ્રશ્ન એટલા પૂછે કે હું એ વિચારતી હતી કે એના પ્રશ્નનો જવાબ દઉં કે આ પ્રશ્ન જે લખેલા છે એના જવાબ લખું, કે એને કહું કે આવી રીતના આવે, આવી રીતના આવે. તો એ રીતના જો એ બે અમારું મગજ ખાલી કરી નાખ્યો લેસનમાં. હજુ આજે ફર્સ્ટ ડે હે, કાલે શું થાય બેયનું. આનો આજ ફર્સ્ટ ડે હે. રુદ્રને હું કાંઈ એમ લેસન એકલી કરાવતી, પણ આ પ્રિતેશ આજે આવ્યો ઘરે લેસન કરવા. કારણ કે જેને વોટ્સઅપ નંબર એના મમ્મીના નથી આપ્યા એટલે લેસન મારામાં આવે વોટ્સઅપમાં. એટલે આજે આ બે લેસન એમ ગારે થઈ જાય એવા માટે અહીંયા આવ્યો લેસન કરવા. લેસન થઈ ગયું કમ્પ્લીટ રુદ્રનું અને થોડુંક રહ્યું.